मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रम बुद्धिमताम वरिष्ठम वाताजमनम वानरुख्यम श्री राम दूतम शरणम प्रबध्य। हनुमानजीना परम उपासक हनुमानजी महाराजना परम आशीषना कृपा पात्र एवा बागेश्वर धाम सरकार शास्त्री धीरेन्द्र कृष्ण राजकोट पधारी रह्या छे। आगमनना आयोजનમાં અમુક હિન્દુ વિરોધી તત્વો જે ખોટે ખોટા પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે કાંઈ પ્રકારના વિડીયો બનાવે છે, છાપામાં સ્ટેટમેન્ટ આપે છે, બરાબર, આ તમામ લોકોને હું આજે આ વિડીયોના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે આ કોઈ પ્રકારના કાર્યોમાં આગળ વધતા હોય તો અટકી જાજો, આગળ આનાથી પછી વધતા નહીં। હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું, તમે જે સમજવું હોય સમજી લેજો। જો તમે આ હિન્દુ સનાતન ધર્મના આ કાર્યમાં જો ક્યાંય વચ્ચે આવ્યા તો તમારી હારે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિના માર્ગે તમારો હું વિરોધ કરીશ, તમને હું મુંહ તોડ જવાબ આપીશ। અને ભાઈ જયંત, તું તારી પેલા જ્ઞાતિ જાતિ નક્કી કરી લે, તું જયંત છો, જોસેફ છો, જલાલુદ્દીન છો, શું છો નહીં તું પેલા નક્કી કરી લે, બરાબર। તું એમ કહેશ કે ઓલી પાર્ટી જાદુઈ છે ને એમાં આમ થઈ જાય તેમ થઈ જાય, તો ભાઈ પાર્ટી લઈને દરબાર તું ચાલુ કરી દે, બરાબર, તારી ન્યાય લાખો ભક્તો આવે। તું ભાઈ આ બીજી ત્રીજી બધી વસ્તુ રહેવા દે। ભાઈ પીપળિયા ભાઈ, તમે બેંકના મેનેજર ચેરમેન છો, તમે તમારી ગરિમા જાળવો। દરેક વખતે હિન્દુ સમાજમાં ક્યાંય વચ્ચે આવોમાં ભાઈ, તમને આ સમાજ માફ નહીં કરે, હિન્દુ સમાજ કોઈ તમને માફ નહીં કરે। જ્યાં સનાતનના કાર્યો થતા હોય, જ્યાં સનાતન કથાના કાર્ય થતા હોય ત્યાં ક્યાંય ભાઈ વચ્ચે આવોમાં, અને કોઈ અંધશ્રદ્ધા ફેલાતી નથી। અને ભાઈ જયંત, તું નક્કી કરી મને કહેજે, તું જયંત છો, જોસેફ છો, જલાલુદ્દીન છો કે શું છો? જય સિયારામ।